મિત્રો, જનસહાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જવાનો દારૂ હેરાફેરીમાં પકડાયા। દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન મથકમાં 3 કર્મચારીઓ ખાકી વર્દીને લાંછન લગાડ્યું, જે બે હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલ રાજસ્થાનથી વિદેશી દારૂની ખેપ મારી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને બાતમી મળી હતી કે મળી જતા ભીલમી ડબે પીછો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જવાન પોતાની જ ગાડી ગટરમાં નાખી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, મોહન તાવડિયા અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશ હટીલા મળીને આ આખું નેટવર્ક ગોઠવ્યું હતું। મોહન તાવડિયા રાજસ્થાનની પોતાની પંચ કારમાં દારૂનો જથ્થો ભર્યો હતો, જેનું સંચાલન મોહન તાવડિયા કરી રહ્યો હતો, જ્યારે બાકીના 2 જવાનો આગળ અલ્ટો કારમાં પાયલોટિંગ કરી રહ્યા હતા, જેથી રસ્તામાં ક્યાંક પોલીસ ચેકિંગ હોય તો બચી શકાય। આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને કાર આ પોલીસ કર્મચારીઓની હોવાની પોતાની માલિકી હોવાનું તપાસમાં બહાર આવ્યું। એલસીબીની જાળમાં ફસાઈ ખાખીધારી બુટલેગરો દાહોદ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે ચાકલિયા પોલીસ જવાનો દારૂ લઈને આવી રહ્યા છે। એલસીબી તળાવ ચોકડી પાસે વોચ ગોઠવી હતી, ત્યાં પહોંચી પોલીસને તે રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ પકડાઈ જવાની બીકે ગુનેગારો બનેલા પોલીસ જવાનોને ગાડી ઊભી રાખવાને બદલે લીંબડી તરફ ફૂલ સ્પીડે ભગાડી હતી। એલસીબી ખાનગી વાહનોમાં તેમનો પીછો કર્યો હતો, જેમને દબાણમાં આવીને દારૂ ભરેલી પંચ કાર કાબુ ગુમાવ્યો હતો અને ગાડી રોકીને સાઈડમાં ગટરમાં ઉતારી દીધી હતી। મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગટરમાં ખાબકેલી પંચકાર JJ 35N8922 સંચાલન ચાલક મોહન તાવડિયા અકસ્માત સર્જતા ગાડી મૂકીને ખેતરોમાં ગાયબ થઈ ગયો હતો, જેની પાછળ પાયલોટિંગ કરી રહેલો અલ્ટો કાર JJ 20CA8956 માં સવાર અર્જુન અને પ્રકાશ નાસી છૂટ્યા હતા। પોલીસ અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશી દારૂ બિયર 112 બોટલો વોશ મળી આવ્યો હતો। પોલીસ કાર દારૂ મળીને કુલ 5,56,646નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્રણેય જવાનો સામે ગુનો દાખલ। પોતાની જ સાથી કર્મચારીઓ દારૂની હેરાફેરી સંડોવાયેલા હોવાનું સામે આવતા દાહોદ પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે। ચાકલિયા પોલીસ મથકમાં 3 ફરાર જવાનો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલમાં 3 વર્દીધારી બુટલેગરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। શું આ પોલીસ કર્મચારીઓ અગાઉ પણ દારૂની ખેપ મારતા હશે કે કેમ, આની તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર કમલેશ કટારા, દાહોદ। ગઈ તારીખ 12/1/2026ના રોજ ચાકલિયા પોસ્ટે વિસ્તારના પીઆઈ તેમજ જલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમની ટીમ તેમજ દાહોદ જિલ્લા એલસીબીની ટીમના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબને એક માહિતી મળે છે કે ચાકલિયા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ ઇંગ્લિશ દારૂની ગાડી પાયલોટિંગ કરીને પસાર કરવાના છે। જે બાતમી આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પંચોના માણસો સાથે ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં તળાવા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા, વોચમાં હતા। તે દરમિયાન એક શંકાસ્પદ અલ્ટો ગાડી, જેમાં અર્જુન કરીને હેડ કોન્સ્ટેબલ છે તેમજ પ્રકાશ કરીને પોલીસ કર્મચારી છે, અલ્ટો ગાડીમાં એક પાછળ પંચ ગાડી જે છે આવતી હતી ઇંગ્લિશ દારૂ ભરીને, તેના પાયલોટિંગમાં હતા અને જે આ પંચ ગાડી છે એ હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ પોતે ચલાવતા હોવાની હકીકત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને મળેલી હતી। જે બાતમી આધારે વોચમાં હતા તે દરમિયાન આ પાયલોટિંગ વાળી ગાડી તેમજ આ જે ઇંગ્લિશ દારૂ ભરનાર ગાડી બંને ત્યાંથી પસાર થતા તેમને બેટરીના જ્વાળે રોકવાનો ઇશારો કરતા બંને ગાડીઓ રોકાયેલ નહીં। તે દરમિયાન થોડેક આગળ દૂર જતા આ લીંબડી તરફ થોડેક પહેલા આ ગાડી પલટી ખાઈ ગયેલી હતી અને એ ગાડી પંચ ગાડીમાં ત્યારબાદ બેટરીના અજવાળે જોતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલાની હકીકત જણાયેલી, જેથી પંચોના માણસો સાથે રાખી અને આ જે ગાડીની ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 8 પેટીઓ મળી આવેલી હતી, જેની કુલ કિંમત 66,000 રૂપિયા જેટલી થાય છે। તેમજ આ ગાડીના જે રજિસ્ટ્રેશન નંબર પરથી એને વેરીફાઈ કરતા આ ગાડી મોહનભાઈ તાવિયાડ નાઓના નામે બોલતી હોય અને જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી હોય જેના વિરુદ્ધમાં
ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81, 98(2) અને 116B મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ પણ સોંપવામાં મને આવેલ છે. તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવેલ છે.